આ વિડીયોની અંદર આપણે જોશું કે એફઆરએસ કરતી વખતે તમે કોઈ પણ લાભાર્થીનો ફોટો કેપ્ચર કરો છો તો તમે સીધા બહાર નીકળી જાઓ છો અથવા તમે દૈનિક હાજરીની અંદર તમે ફોટો પાડો છો તો પડતો નથી. તો એના માટે આપણે કઈ રીતે સેટિંગ કરી શકીએ જેથી તમારે નિયમિત ફોટા પડે, બરોબર છે? એના માટે તમારે પોષણ ટ્રેકરનું જે આઇકોન છે એની ઉપર ક્લિક કરી રાખવાનું છે, એટલે કે દબી રાખવાનું છે. બરોબર છે? દબી રાખશો એટલે આ રીતનું આવશે. એમાં તમારે એપ ઇન્ફોર્મેશન અથવા આઈ લખેલું છે એની ઉપર ટિક કરવાનું છે. બરાબર છે? ત્યાં તમને અલગ અલગ દેખાડે છે. એમાં તમારે એપ પરમિશન ઉપર ટિક કરવાનું છે. એપ પરમિશન ઉપર ક્લિક કરશો જો આમાં નોટ એલાઉમાં કેમેરા છે, પછી અલગ અલગ દેખાડે છે એને એલાઉમાં લઈ લેવાનું છે. નોટિફિકેશન છે, ફોટોસ, વિડીયોઝ છે, સ્ટોરેજ નામનું ઓપ્શન પણ ત્યાં આવતું હશે. બરાબર છે? જો ટોટલ એ વસ્તુ તમારે છે ત્યાં એલાઉમાં લઈ લેવાનું છે, એલાઉ ઓલ આપીને. બરાબર છે? તો આ રીતે તમે બધાને એલાઉમાં લઈ લેશો. બરાબર છે? એટલે તમારું જે પ્રોબ્લેમ આવે છે ફોટો કેપ્ચર નથી થતો એ પ્રશ્નનો સોલ્વ થઈ જશે. આ રીતે માત્ર નાનકડું અમથું સેટિંગ કરવાનું છે. બરાબર છે? હવે ઘણા બહેનોને એવું તકલીફ થાય છે કે તમે પોષણ ટ્રેકરની ઉપર ટિક કરી રાખો છો તો આ ઓપ્શન આવતો નથી. બરાબર છે? તો એના માટે એક બીજી રીત છે. તમારે એના માટે તમારે સેટિંગમાં જવાનું છે. તમારું જે ફોનનું સેટિંગ છે એનીમાં જવાનું છે. એમાં જશો ત્યાં તમારે સર્ચ આવતું હશે ઉપર. તો સર્ચની અંદર તમારે લખવાનું છે મેનેજ એપ અથવા એપ મેનેજર એવું લખશો. બરાબર છે? ત્યાં સર્ચની અંદર એટલે તમારા મોબાઈલની અંદર જેટલી એપ્લિકેશન ઇન્સ્ટોલ હશે ટોટલી લિસ્ટ આવવા માંડશે. બરાબર છે? આવી રીતે મેનેજ એપ છે મારા ફોનની અંદર. બધા ફોનમાં અલગ અલગ હોય છે. આ રીતના તમને બધે તમારા પોષણ ટ્રેકરની સિવાય અન્ય એપ હશે એ ટોટલ દેખાડશે. બરાબર છે? તો તમારે ઉપર સર્ચમાં પોષણ ટ્રેકર લખવાનું. તો આ જ વસ્તુ તમને જે પહેલા કરી હતી એ જ વસ્તુ આમાં દેખાડશે. આમાં પણ તમારે એપ પરમિશન ઉપર જઈને તમારા જે નોટ એલાઉડ ની અંદર જેટલું પણ છે એ ટૂંકમાં એલાઉડમાં તમારે લઈ આવવાનું છે. બરાબર છે? પછી તમે પોષણ ટ્રેકરની અંદર કોઈ પણ વસ્તુ કરશો, એફઆરએસ કરશો અથવા દૈનિક હાજરી કરશો તો તમારે ઈઝીલી થઈ શકશે. બરાબર છે? તો આ રીતે એક નાનકડું તો તમારે સેટિંગ કરવાનું હોય છે. અમારા પોષણ ટ્રેકરના વિડીયો જોવા માટે તમારે યુટ્યુબ તમારું આવતું હોય એની અંદર તમારે સર્ચની અંદર લખવાનું છે અમારી આંગણવાડી કરીને અમારી યુટ્યુબ ચેનલનું નામ છે. બરાબર છે? તો તેની પર તમે ગુજરાતીમાં લખી શકો છો અને આ રીતે તમને આખી અમારી ચેનલ બતાવવા મળશે. એમાં તમે ચેનલ ઉપર ટિક કરશો. એમાં પ્લે લિસ્ટ જે છે એની પર તમારે ટિક કરવાનું છે. બરાબર છે? પ્લે લિસ્ટની અંદર ટિક કરશો. એમાં ગુજરાતીની અંદર જ લખેલું છે પોષણ ટ્રેકરના પ્રોબ્લેમ જે એ રીતનો એક આખો પ્લે લિસ્ટ ખુલશે. એની અંદર ઘણા બધા જો આ રીતનું દેખાડે છે એમાં પોષણ ટ્રેકરના વિડીયો પર ટિક કરશો. આની અંદર તમારા ટોટલ પોષણ ટ્રેકરના પ્રોબ્લેમ જે છે એના ટોટલ એ વિડીયો મૂકવામાં આવે છે. બરાબર છે? તો આ રીતે તમે અમારા વિડીયો જોઈ શકો છો. નિયમિત વિડીયો અમે મૂકીએ છીએ. બરાબર છે? અમારી ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. એમાં ઓલ ઉપર ટિક કરવાનું એટલે તમને નોટિફિકેશન પણ નિયમિત મળતા રહે. બરાબર છે? તમે અમારી ચેનલ પહેલેથી સબસ્ક્રાઇબ કરી હોય તો એના માટે સબસ્ક્રિપ્શન ઉપર તમારે ટિક કરવાનું. બરાબર છે? ત્યાં તમને ઓલ ઉપર ટિક કરવાનું ઉપર દેખાય છે એ મુજબ. ત્યાં તમને ટોટલ તમે તમારી ચેનલ દેખાડવા મળશે તમે કેટલી સબસ્ક્રાઇબ કરી છે. એમાં તમે અમારી ચેનલ ગોતી શકો છો. ગોતીને તમે એમાં પ્લે લિસ્ટમાં જઈને ટોટલી પોષણ ટ્રેકરના વિડીયો તમે ત્યાં જોઈ શકો છો. બરાબર છે? આ રીતે તમે ચેક કરી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરી શકો છો, કોમેન્ટ કરી શકો છો અને બીજા સુધી શેર પણ કરી શકો છો. આપનો આભાર.